હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબી ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછો આપણે ઇકોનોમિક્સ ની અંદર આ ચેપ્ટરમાં એક સરસ મજાનો ટોપિક લીધો છે અને મને પૂરી ખાતરી છે કે આપ લોકોએ સૌથી પહેલા જે મેં વિડીયો મૂક્યા છે આની અગાઉના વ્યાખ્યા વાળી બહુ સરસ મજાને તમે માણ્યા હશે અને મને પૂરી એવી ખાતરી છે કે તમને એના કારણે સરસ મજાનો કોન્સેપ્ટ પણ સમજાઈ ગયો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ઘણી બધી તફાવતો આવે છે, એનામાંની આજે મેં તફાવત લીધી છે જે મોસ્ટ આઈમ્પી છે અને સમજવાની દ્રષ્ટિએ બહુ જ કામની છે। હવે આ તફાવત વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ ઉપર જોઈ શકતા હશો, બે વસ્તુ આની અંદર કવર કરી છે, એક એકમ અને બીજો સમગ્ર। હવે આ આખા તફાવત જે શબ્દ છે ને એ શબ્દ જ બધું કહી જાય છે। બીજી બાબત આને સમજવું પડશે અને હજી એક બાબત હું તમને સાથે કહેતો આવું છું કે મેં આને તફાવત સ્વરૂપે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। આઈ નો અબાઉટ ધેટ કે તમારા પાઠ્યપુસ્તકની અંદર અને તમારા સાહિત્યની અંદર જે છે આ આખી તફાવતને એક ક્વેશ્ચનની જેમ સમજાવવામાં આવી છે, બરાબર। અત્યારે હું આવી રીતે સમજાવું છું, બરાબર। તમારી પરીક્ષાની અંદર તમારી જે પણ કક્ષાએ આપતા હોય ત્યાં જે પણ તમને વિષય શિક્ષકે માર્ગદર્શન આપ્યું હોય એ મુજબ જ લખજો, પણ હું અત્યારે તમને બહુ ઈઝી રીતે સમજાવવાનો છું કારણ કે ઓલરેડી તમારા પાસે સાહિત્યમાં ક્વેશ્ચન રીતે તો છે જ, હું તફાવતની રીતે આજે લાવું છું। તમને બંનેની અંદર સમજાવશો તો પરીક્ષાની અંદર જે વિષય શિક્ષક હશે એ માર્ક્સ આપશે, તમે ગભરાતા નહીં, બરાબર। એકવાર ખાસ કન્ફર્મેશન લઈ લેજો। બીજી બાબત કે આની અંદર છે ને વિદ્યાર્થી મિત્રો બહુ બેસ્ટ એક્ઝામ્પલ શરૂઆત કરું છું આખ્યાયિકા પ્રશ્નની, જે આખ્યાયિકા પ્રશ્નનો સાર કહી જાય છે। તમે બધાએ નોટ કર્યું છે, એક શબ્દ સાંભળતા હશો, આપણા દેશની રાષ્ટ્રીય આવક, આપણા દેશની વસ્તી, બરાબર, દેશની અંદર જે છે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો। તો આ સમગ્ર મેં ચર્ચા કરી અત્યારે એક્ઝામ્પલની આ સેકન્ડની અંદર, તો એનો મેં વસ્તુનો અભ્યાસ કરતી વખતે તમને એક શબ્દનો પ્રયોગ કર્યો કે સમગ્ર દેશની રાષ્ટ્રીય આવક, બરાબર, સમગ્ર દેશની માથાદીઠ આવક, સમગ્ર દેશની, બરાબર, વસ્તી। એનો મતલબ અહીંયા સમગ્ર આખો જે છે આપણા દેશની અંદર આવતો જે ભાગ છે એનો આપણે એક ક્ષેત્રનો અભ્યાસ કરશું, બરાબર, એટલે સમગ્ર ધોરણે આવશે। પણ હું તમને એમ જ કહું કે ભાઈ આ સમગ્રની અંદર આવતો એક એકમનો માત્ર તમે અભ્યાસ કરી અને ગુજરાતની તમે માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો એ એક એકમ બની જાય છે સમગ્રમાંથી, મતલબ સમષ્ટિમાંથી તમે એક એકમની પસંદગી કરી કહેવાય, બરાબર, જેને આપણે સેમ્પલ કહીએ ઇંગ્લિશની અંદર આંકડાશાસ્ત્રની ભાષામાં। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર મેં તમને જે સમજાવ્યું છે એ આખા પ્રશ્નનો સાર કવર કરે છે કે તમે કોઈ પણ અર્થતંત્રની અંદર સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરો છો તો વિદ્યાર્થી મિત્રો એનામાં સમગ્ર લક્ષી અભ્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને એ સમગ્ર ક્ષેત્રની અંદર આવતો કોઈ પણ એક એકમની પસંદગી કરો છો તો એ એકમની પસંદગી કરી તમે જે અભ્યાસ કર્યું છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં આવે છે। તમારા પ્રશ્નનો આખો ટોપિક અહીંયા મેં જે છે એ કોન્સેપ્ટ આની અંદર કવર કરી લીધો, પણ આપણે વિસ્તૃત સમજવો પડશે કારણ કે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આ 2 અથવા તો 3 માર્કની અંદર આવી શકે છે। જો 2 માર્કમાં તફાવત સ્વરૂપે આવે તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું, કેટલા મુદ્દા પણ ખબર છે, 4 પોઈન્ટ્સ આપી દેવાના, ધેટ્સ ઇનફ। ને ફરી પાછું કહી દઉં, મેક્સિમમ શબ્દનો મેં પ્રયોગ કર્યો છે, તમારી શાળાકીય કસોટીની અંદર કદાચ મેન્શન જ 2 જ મુદ્દા આપો તો એ રીતે સમજાવવાના કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી આ 11મો ધોરણ તમારા માટે ટોટલી નવું છે। બીજી બાબત અહીંયા તમને દેખાતા હશે મેં મેઇન મુદ્દા લખ્યા છે, બરાબર। હવે આ ધોરણ 11 ની અંદર આવતા વિદ્યાર્થી માટે એક સૂચના છે, આ મુદ્દા લખશો તો ફાયદા થશે કારણ કે તમને આખા મુદ્દાને જે સમજાવવાનું છે તમને ઈઝીલી યાદ રહી જશે। બીજી બાબત ફરી પાછું કહી દઉં, મેં અગાઉના વિડીયોમાં કીધું હતું, વાણિજ્ય વ્યવસ્થા સંચાલનમાં પણ કીધું હતું, ઇવન આપણી ચેનલની અંદર એસપીસીસી વિષય છે એમાં પણ કીધું હતું કે તફાવતની અંદર જ્યારે આખો મુદ્દો સાચો લખો ને એને તફાવત કર્યું કહેવાય। મારા દરેક વિદ્યાર્થી નવા છે અત્યારે, બરાબર, મને પૂરી ખાતરી છે, હું જ્યારે એ લોકોને ડાયરેક્ટલી ભણતો ત્યારે એમ જ કહું કે તમારા સામે 2 વ્યક્તિ ઉભા છે, એક્ઝામ્પલ તરીકે એક વ્યક્તિ લાંબો છે અને બીજો વ્યક્તિ જે છે એ ઝીણો છે, તો તમે આ તફાવત કરી કહેવાય ના સાહેબ, આને તફાવત ના કહેવાય। એનો મતલબ તમે સમજી ગયા ને। તફાવતની અંદર આ આખો મુદ્દો સાચો હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે હું 1 માર્ક આપું છું, જો એક મુદ્દાનો 1 માર્ક કન્સિડર કરું અને માત્ર 2 મુદ્દા માંગ્યા હોય ત્યારની વાત છે। એટલે ખાસ શરૂઆતની અંદર અમુક બાબત કહું છું એનું ધ્યાનથી અભ્યાસ કરી અને પરીક્ષાની અંદર તમે નજી રાખવાની રહેશે। ઓકે, સૌથી પહેલો અર્થ મેં તમને ખબર કરાવી લીધો, કોઈ પણ આપણે લઈ લઈએ, વાંધો ના આવે તમને। ઓકે, એક વ્યક્તિ, એક પેઢી, એક કુટુંબનો આર્થિક અભ્યાસ એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર। ટૂંકમાં તમે કોઈ પણ માત્ર એક એકમનો અભ્યાસ કરો છો વિદ્યાર્થી મિત્રો તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। આ બહુ બેઝિક મેં તમને વ્યાખ્યા કીધી છે, બરાબર। અહીંયા ઉદાહરણ સહિત મેં તમને સમજાવ્યું છે અર્થની અંદર, તો તમે શરૂઆત આમ કરી શકો છો, મેં તમને કીધી કે એક એકમની પસંદગી કરીને એનો અભ્યાસ કરવામાં આવે છે અને એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે યસ અર્થમાં આપી દેવાનું, જ્યારે શું કહે છે સમગ્ર સમાજના આર્થિક વ્યવહારનો અભ્યાસ, એનો મતલબ કે હું તમને ગ્રીન માર્કરથી લખી દઉં છું, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ।
પરીક્ષાની અંદર તમને આ શબ્દ લખી દેવાનો સાથે સાથે શું એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એટલે સમાજના સમગ્ર આર્થિક વ્યવહારનો અભ્યાસ કે જેની અંદર સમગ્ર ક્ષેત્રનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવતો હોય તે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને જો બંને જગ્યાએ મેન્શન કરાયું છે, એક મેં તમને અર્થ કીધો, બીજો તફાવતની અંદર પણ અર્થ આવી રીતે તમે લખી શકો છો. ઓકે, પછી અહીંયા વર્ડ આવે છે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્ર, બીજા નંબરનો મુદ્દો. હવે તમને બધાને ખ્યાલ છે કે જેનો એકમનો માત્ર એક જ અભ્યાસ કરશું એનો કાર્યક્ષેત્ર કેવું હોય સાહેબ? એક જ એકમ છે સાહેબ કાર્યક્ષેત્ર. યસ, તમે સમજી ગયા, જોઈ લો નાનું છે. જ્યારે સમગ્રની અંદર કાર્યક્ષેત્ર વિશાળ અથવા મોટું કહી શકાય, જોઈ લો આ મેજર કીવર્ડ. પણ પરીક્ષાની અંદર તમને આ તફાવત પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો થોડોક સ્માર્ટ રીતે ડિસિઝન લેવાનો, ખાલી આટલો લખીને મૂકી દેવાનો નથી કે એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર જે ક્ષેત્ર અને કદ છે એ નાનું હશે, જ્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર અંદર ક્ષેત્ર અને કદ છે એ મોટું અથવા તો વિશાળ હોય છે. આમ સમજૂતી આપવાની રહેશે, બરાબર. અત્યારે મેં તમારા માટે કરી મેજર કીવર્ડ બોર્ડ પર મૂક્યા છે, પણ પરીક્ષાની અંદર યાદ રહે એટલે મેં માત્ર મેજર કીવર્ડ લીધા છે, પણ સમજૂતી આપણને વિસ્તૃત આપવાની રહેશે. ઓકે, યસ. હવે ત્રીજા નંબરનો મુદ્દો. હવે છોકરો તમને બધા મુદ્દા ઈઝી લાગશે, કોન્સેપ્ટ ક્લિયર છે એટલે. જો ત્રીજા નંબરનો મુદ્દો, અભ્યાસ શેનો કરશો? અહીંયા જો કે છે અહીં એકમના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. એકમ એટલે તમે જે એક પસંદ કર્યો છે ને, માત્ર એનો જ વર્તનનો તમે અભ્યાસ કરશો કે કેવા ફેરફાર થાય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે એકમલક્ષી અર્થશાસ્ત્રને તમે લીધું કે ભાઈ એક વ્યક્તિની આવક કેટલી, વિદ્યાર્થી મિત્રો, તો તમે એ એક વ્યક્તિની આવકના વર્તનનો જ અભ્યાસ કરવાના છો. ક્લિયર થઈ ગયું? જ્યારે આમાં શું કહે સમગ્ર લક્ષીમાં કે સમષ્ટિ એટલે કે સમગ્ર લક્ષીનો અભ્યાસ કરવામાં આવે છે. હવે એમ કે છે કે ભારત દેશની કુલ રાષ્ટ્રીય આવક કેટલી, તો વિદ્યાર્થી મિત્રો શબ્દ આવ્યો ભારત દેશ અને કુલ રાષ્ટ્રીય આવક એટલે ભારત દેશની અંદર આવતા તમામ જે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, સ્ટેટ એટલે કે રાજ્ય, એની બધાની જે છે આપણે શું કરશું સાહેબ, એ લોકોની આપણે જે છે રાષ્ટ્રીય આવક ને કહેશું. ગુજરાતની કેટલી, મહારાષ્ટ્રની કેટલી, દિલ્હીની કેટલી, પંજાબની કેટલી, મધ્યપ્રદેશની કેટલી, રાજસ્થાનની કેટલી. ક્લિયર થઈ ગયો? ઓકે, યસ. અહીંયા એક વ્યક્તિ હતો, જ્યારે અહીંયા શું થઈ ગયું, એક આખો ક્ષેત્ર જે છે એના અંદર આવતો આખો સમગ્ર લક્ષ્ય અભ્યાસ થઈ ગયો. મેં તમને એક્ઝામ્પલ આપ્યો એ રીતે. ઓકે, યસ. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો મુદ્દો, નિર્ણયો. તો યાદ રાખજો, ગ્રાહક છે, પેઢી છે, શ્રમિક છે જેવા આર્થિક એકમો જે છે ને નિર્ણય લેવા માટે મદદરૂપ થશે. માત્ર અહીંયા સમજો શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, કાં તો ગ્રાહક હશે, કાં પેઢી હશે. હવે પેઢી તમે સમજી ગયા ને, એકમની પસંદગી કરી છે આપણે. જેવા આર્થિક એકમો જે છે એના નિર્ણય લેવા મદદરૂપ થશે કે ભાઈ ગુજરાતની અંદર જે છે એ કચ્છની અંદર જે છે જેટલા પણ એમ સમજી લો કે વ્યક્તિઓ છે એની આવક કેટલી છે. ક્લિયર થઈ ગયું? જ્યારે અહીંયા શું આવશે જોજો, યસ, તો કે સરકારને આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જુઓ અહીંયા કેવા નિર્ણય લેવા મદદરૂપ થશે, તો કે આર્થિક એકમને લગતા નિર્ણય, બરાબર, એ માત્ર એકમને કામ આવશે. જ્યારે અહીંયા શું છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો સરકારને નિર્ણય લેવા મદદરૂપ થશે. હવે તમે કહેશો સાહેબ આ અર્થશાસ્ત્ર સરકારને કઈ રીતે ઉપયોગી થાય? જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમને બધાને ખ્યાલ છે કે આપણે ગવર્મેન્ટ જે છે એ બજેટ દર વખતે રજૂ કરે છે. તો એ બજેટની અંદર એવું કે છે કે માત્ર ગુજરાતની અંદર જ અમે જે છે આવી રીતે યોજના અમલમાં મૂકશું. ના વિદ્યાર્થી મિત્રો, એ સમગ્ર રાષ્ટ્રને ધ્યાનમાં લઈ બજેટ બનાવે છે અત્યારે, બરાબર. અને એ કેન્દ્રીય બજેટ છે એને અનુરૂપ રાજ્યના બજેટ જે છે એ અમલમાં મૂકવામાં આવે છે. એનો મતલબ કે સરકારને કોઈ પણ નીતિ નિર્ણય લેવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર રાષ્ટ્રનો અભ્યાસ કરવો પડે. એમ નહીં કે માત્ર કોઈ એક રાજ્ય છે એનો અભ્યાસ કરવો પડે. મતલબ કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર બની જાય છે. સરકાર જે પણ આજની તારીખમાં ડિસિઝન લે છે વિદ્યાર્થી મિત્રો, કે નીતિ નિયમ લે છે, એ નીતિ નિયમની અંદર કેન્દ્ર લેવલે દરેક કક્ષાએ જોવામાં આવે છે. એવું ક્યારે પણ જોવામાં નહીં આવે કે માત્ર ગુજરાત આગળ વધવો જોઈએ. ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ મેં તમને કીધું, સમગ્ર લક્ષ્ય અભ્યાસ કરવામાં આવે છે. મતલબ કે સમગ્ર અર્થતંત્રની અંદર આવતા આર્થિક નિર્ણયો લેવા માટે મદદરૂપ થાય છે. કયું? તો કે આ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. યસ. પછી પાંચમા નંબરનો મુદ્દો આવે છે સમાવેશ. ઘણા લોકો સાહેબ તમે તો 4 જ મુદ્દા કીધા, સાહેબ તમે સમજાવો કા 5 છો? મને ખ્યાલ છે તમે અત્યારે 5 કર્યા હશે ને વિદ્યાર્થી મિત્રો, તો પરીક્ષા અંદર 5 બધાને યાદ આવી જશે. પણ એવા હશે અમુક લોકો કે એકાદ બે મુદ્દા ઉપર નીચે થાય. તો હું હંમેશા મારા વિદ્યાર્થીને એમ જ કહું, થોડુંક એડવાન્સ લેવલે જવાનું. તમને પરીક્ષાની અંદર 5 મુદ્દા પૂછાય છે, આઈ નો અબાઉટ ધેટ, કે 5 માર્કની અંદર અમુક કક્ષાએ અમુક પ્રશ્નોમાં 5 જ મુદ્દા પૂછાય છે. પણ ઘણા લોકો શું કરે ખબર છે, 5 જ મુદ્દા કરે અને પછી પરીક્ષાનું શું થાય, સાહેબ મેં 5 કર્યો તો એક ભૂલાઈ ગઈ. સમજી ગયા ને તમે? હું એટલા શરૂઆતમાં કીધું છું તમારા માટે આ ટોટલી કોમર્સ નવું છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થશે સાહેબ આ કોમર્સમાં અમે આવ્યા છે ને સાહેબ આખી વસ્તુ અલગ લાગે છે. ઇવન આ સબ્જેક્ટ આર્ટ્સમાં આવે છે. એટલે તમારા માટે આ નવો વિષય છે. શરૂઆતમાં સમય લાગે તો ગભરાતા નહીં. આપણી ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર ધોરણ 11-12, વાણિજ્ય વ્યવસાય સંચાલન ધોરણ 11-12 અને એસપીસીસી વિષય ધોરણ 11-12 અને યસ એક સબ્જેક્ટ ઓન ધ વે છે
સમય અનુરૂપ તમને જોવા મળી શકે છે. કદાચ તમે વિડીયો મોડો જોતા હશો તો મે બી એ સબ્જેક્ટ આવી પણ ગયું હોય તો ખાસ અભ્યાસ કરજો અને તમને આવી જ રીતે હું સમજાવવાનો છું. હું કોઈ પણ મુદ્દો ગોખાવીશ નહીં. તમે વિદ્યાર્થી મિત્રો મારો શબ્દ યાદ રાખજો, કોઈ પણ વિડીયો ઉપાડી લો, તમે ગોખવાની ગણતરી આવે હશો તો હું તમને સમજાવીને યાદ રખાવી દઈશ, મારી ગેરંટી છે. છેલ્લે સુધી વિડીયો જોજો બસ. ઓકે, હવે સમાવેશની અંદર શું આવે છે સાહેબ? વસ્તુ કે ઉત્પાદનના સાધનોનો ભાવ નક્કી કરવા માટે કરી અને આવી બધી બાબતોનો આપણે અહીંયા અભ્યાસ કરશું, એનો સમાવેશ. ટૂંકમાં અહીંયા માત્ર કોઈ એક એકમની આપણે જોશું બધી બાબતો. જેનામાં શું કે છે કે સમગ્ર દેશ, જો શબ્દ શું આવે? હા સાહેબ, સમગ્ર લક્ષી અને સમગ્ર દેશ. પછી એનામાં સમગ્ર દેશની શું આવશે સાહેબ? આવક છે, આપણા દેશની અંદર રોજગારી કેટલી છે, કે ઉત્પાદન કેવી રીતે થાય, સમગ્ર દેશ. ધ્યાન રાખજો, માત્ર ગુજરાત નહીં, આખા ભારત દેશનો આપણે અભ્યાસ કરશું એમ કહી શકાય ઉદાહરણમાં. ઓકે, પછી બેકારી એટલે વિદ્યાર્થી મિત્રો આને કહેવાય બેરોજગારી, બરાબર? આગળ તમને ભણવામાં આવશે ધોરણ 12 માં. પછી ગરીબી, જેના તમે બધા લોકો પરિચિત છો, અને દેશની વસ્તી. છોકરો, હું ઘણા વિદ્યાર્થીઓને એમ જ કહું, તમને એક્ઝામ્પલ આપવાનું કે ને, બેસ્ટ એક્ઝામ્પલ દેશની વસ્તી. અત્યારે ભારત દેશની વસ્તી છે ને, એ સમગ્ર લક્ષ્ય અભ્યાસ કહી શકાય. પણ ભારત દેશની અંદર આવતો એક એકમ એવો ગુજરાત છે, અને ગુજરાતની અંદર પણ આવતો એક એકમ કચ્છ છે. એની વસ્તી કેટલી? સમજી ગયા ને? શેનામાં આવશે એકમ લક્ષમાં. હું એક્ઝામ્પલ તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે કહું છું. હવે ઈ ગુજરાતની અંદર, કચ્છની અંદર પણ કોઈક એક જિલ્લો પસંદ કરી લીધો, જિલ્લાની અંદર ઈ વિસ્તાર પસંદ કરી લીધો, એની આવક કેટલી અથવા એની વસ્તી કેટલી? તમે સમજી ગયા? ક્લિયર? એટલે આમ પરીક્ષાની અંદર વિચારવાનો, ક્યારે પણ ગોખીને જવાનો નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને ટેમ્પરરી ગોખેલું હોય તો શોર્ટ ટાઈમ યાદ રહે છે. આઈ નો અબાઉટ ધેટ. તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી વિડીયો જુઓ, પરીક્ષાની અંદર આ ક્વેશ્ચનને પોઈન્ટ આઉટ કરી રાખો ને મારો શબ્દ યાદ રાખજો. સમગ્ર આ વર્ષની અંદર તમે જે પણ વિષયનો અભ્યાસ કરો છો એમાં ખાસ અત્યારે ચેનલ ઉપર જોવા મળે છે બધા વિષયની અંદર મિનિમમ, હું શબ્દનો પ્રયોગ કરું છું, મિનિમમ એક તફાવત હશે જ. એટલે આની અલગથી યાદી બનાવી હોય, અલગથી પેજ બનાવવા હોય, તમે જે પણ જગ્યાએ બુક બનાવતા હો એમાં લાસ્ટ પેજ ઉપર અલગથી યાદી બનાવી હોય બધી તફાવતોની, તો વિદ્યાર્થી મિત્રો બહુ બેસ્ટ એક્ઝામ્પલ તમને પરીક્ષાની અંદર સાબિત થશે. કારણ કે તમારા પાસે બધી તફાવત એક જગ્યાએ લખેલી હશે. એટલે પૂરેપૂરી ટ્રાય કરજો કે એક જગ્યાએ નોટ કરો. અધરવાઇઝ તમને જે જગ્યાએ જેવી રીતે માર્ગદર્શન આપે છે એ રીતે તમે તૈયારી કરજો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ હતા 5 મુદ્દા. મને પૂરેપૂરી ખાતરી છે કે તમને 5 મુદ્દા સરળતાથી યાદ રહી ગયા છે. ફરીથી રિવિઝન કરાવું છું, ધ્યાન આપજો. સૌથી પહેલા શું લેશું આપણે? અર્થ લેશું. અર્થ પછી ક્ષેત્ર લેશું. ક્ષેત્ર પછી કેવો અભ્યાસ છે એ લેશું. ત્યારબાદ નિર્ણય લેશું. અભ્યાસ તમે કરો છો એના પછી તમે નિર્ણય લેશો. નિર્ણય પછી એનામાં શેનો સમાવેશ થાય છે? બસ એ તો શોર્ટમાં કરવાનું છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એટલે મને પૂરી આશા છે તમને મસ્ત મજાનો સમજાઈ ગયો છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે ચેનલ ઉપર નવા આવ્યા છો કરતા ફરતા, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ યસ બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હવે સરસ મજાના નવા વિડીયો અપડેટ આવવાના છે. અને હા, ચેનલની અંદર તમારા જે મિત્રો છે એમને ઘણો બધો એમ લાગતો કે સાહેબ આ વિષય આખા અલગ છે, એ લોકો સુધી જરૂરથી આપણી ચેનલને પહોંચાડજો. મળીએ છે ફરી પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.